નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોનો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. સંસાધન એટલે શું અને તેના ઉપયોગો વર્ણવો. સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનોનો ઉપયોગ. તો સંસાધનો માનવીની અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી છે. દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલા, ફળો, ખાદ્ય પાકો વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કાચા માલના સ્ત્રોત તરીકે તો જંગલોમાંથી મળતી વિવિધ પેદાશો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન વગેરેનો ઉપયોગ કરી શકાય છે. શક્તિ સંસાધન તરીકે તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણ, લાકડો વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ફળદ્રુપતા ગુણવત્તા જાળવવી. પર્વતીય ક્ષેત્રોમાં શેરડીદાર ખેતરો બનાવીને ઢોળાવવાળા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને ભૂમિ ધોવાણ અટકાવી શકાય. પડતર જમીન ઉપર જંગલો ઉગાડવા જોઈએ. ભારતમાં 33% વિસ્તારમાં જંગલોનું પ્રમાણ હોવું જોઈએ. નદી ધોવાણમાં થતું કોતાર ધોવાણ અટકાવવું જોઈએ. નદી ઉપર બંધારા કે નાના નાના બંધો બાંધીને પ્રવાહની ગતિ મંદ કરી શકાય. તેમજ નદી કાંઠાનું જમીન ધોવાણ અટકાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓની અંદર વાળીને. રણની નજીકના ક્ષેત્રોમાં હારબંધ વૃક્ષો ઉગાડી રક્ષક ચોખલા બનાવો તો પણ મિત્રો શક્ય બની શકે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. પેલું છે કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી. તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે તે જણાવો. તો તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા વગેરે પરિબળોથી એમની જે અસર થાય છે તેનાથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણથી જમીનનું નિર્માણ થાય છે. ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવા ગાઢ અસર કરે છે. જુદી જુદી આબોહવાના લીધે બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, કાપની જમીન વિશે નોંધ લખો. તો ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતની અંદર કાપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં આ જમીન નદીઓએ પાથરેલા કાપથી બનેલી છે. તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ વગેરે પાક લઈ શકાય છે. કઠોળના પાક લેવા માટે નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. તે ઉપરાંત પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રદૂષણ વધુ હોય છે. પ્રશ્ન નંબર મિત્રો 3, કાળી જમીન વિશે નોંધ લખો. તો ભારતની અંદર કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી જોવા મળે છે. કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિસ્તારમાં આવેલી છે. આ જમીનના નિર્માણમાં દક્ષિણના લાવી ચીક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, વાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ આવેલી છે. પ્રશ્ન નંબર 3ની વાત કરીશું. તો નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીનનું ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડાઈને દૂર જવું તેને જમીન ધોવાણ કહે છે. જમીન ધોવાણ થતું અટકાવવા માટેના ઉપાયો નીચે મુજબ છે. પહેલું છે કે પડતર જમીનની અંદર વૃક્ષારોપણ કરવું. જમીન ઉપર થતી ચારણ પ્રવૃત્તિઓ અટકાવવી. ઢોળાવવાળી જમીન ઉપર સ્ટેપ્સ પદ્ધતિથી વાવેતર કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોનું ધોવાણ અટકાવવા માટે ખેતરના ફરતે પાળા બાંધવા. વૃક્ષારોપણ કરવું. પ્રશ્ન નંબર 2, પર્વતીય જમીનો કોને કહેવાય. તો ભારતની અંદર હિમાલયની ખીણો અને ઢોળાવવાળા ક્ષેત્રો લગભગ 2700 લઈને 3000 મીટરની ઊંચાઈ પર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાલય,
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે વિસ્તારોમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. જંગલોવાળા ભાગોની અંદર જૈવિક દ્રવ્યો વધુ હોય છે. પ્રશ્ન નંબર 3, રણ પ્રકારની જમીનો વિશે ટૂંકમાં જણાવો. તો ભારતની અંદર રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોની અંદર આવેલી છે. ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારોની અંદર પણ જોવા મળે છે. તેના કેટલાક ક્ષેત્રોની અંદર ક્ષાર કણોની માત્રા અને જૈવિક દ્રવ્યની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોની અંદર સિંચાઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક પણ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દુનિયાની અંદર એક બે સ્થળે જ મળતું સંસાધન તો એને કહેવાય મિત્રો એકલ સંસાધન. પ્રશ્ન નંબર 2, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે તો ખવાણ અને ઘસારાથી. પ્રશ્ન નંબર 3, પડખાઉ જમીનનું અન્ય નામ શું છે તો લેટેરાઇટ જમીન એટલે કે બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 4, હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનના મુખ્ય તો 8 પ્રકારોની અંદર વહેંચવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જો તમે બીજા વિષય અને બીજા ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.